हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है આજના મારા નવા વિડીયોમાં। આજે મારે રસોડું સાફ કરવાનું છે તો મેં બધો રસોડાનો સામાન જો બાયણે કાઢી નાખ્યો છે અને રસોડામાં જે ધૂ ખેરવાનો બાકી છે, કચરો ને એવું કાઢવાનું બાકી છે ને એને ધોવાનું બાકી છે। આપણે પાણી આવી ગયું છે તો પહેલાં આપણે ફટોફટ રસોડું જો સાફ નથી કર્યું હોય જે બધું બાયણે તો કાઢી નાખ્યું છે આ રીતના। ને હવે પહેલાં આપણે કચરો સાફ કરી નાખવી અને પછી આપણે રસોડું ધોઈ નાખશું। પછી ફટોફટ આપણે રસોડાના ડબલા છે બધા મસાલા છે એ ઉટકી નાખશું। પાણી આવ્યું છે તે આપણે ફટોફટ બધું કામ કરી નાખશું। રસોડામાં આપણે ધૂ કચરા કરી નાખ્યા છે અને મસ્ત મજાનું જો ધોઈ નાખ્યું છે રસોડું, કાંધીને એવું બધું ધોઈ નાખ્યું છે, દિવાલોય ધોઈ નાખી છે, ગેસનો બાટલો ધોઈ નાખ્યો, પ્લેટ ધોઈ નાખ્યો, આખું રસોડું મસ્તીકનું સાફ થઈ ગયું છે। અને હવે મારે ધોવાના છે જો આ મસાલા છે આપણે રસોડાના એ ધોવાના છે, ગેસ ધોવાનો છે। હજી તો જો આપણે સવારના વાસણ પણ પડ્યા છે, બાકી તો બધું કામ થઈ ગયું છે, ખાલી વાસણ બાકી રહી ગયા છે અને જે બપોરનું આપણે રાંધવાનું બાકી છે। તો પહેલાં ફટોફટ મસાલા આપણે ધોઈ નાખી પછી આપણે બપોરનું રાંધી નાખશું। રસોડું આપણે મસ્ત મજાનું ધોવાઈ ગયું છે, સાફ થઈ ગયું છે ને જો મેં ગેસનો બાટલો અને ગેસ બધું ફિટિંગ પણ કરી દીધું છે। આપણે બપોરની રસોઈ પણ રંધાઈ ગઈ છે। આપણે મસાલા હજી ધોયા નથી, મારી પાસે એટલો બધો ટાઈમ નહોતો એટલે બપોર પછી મસાલા ધોવાના છે। અહીંયા આપણે રાંધી નાખ્યું છે પણ હોતન જો અહીંયા ઘઉંના લોટના પાપડ આપણે તળી નાખ્યા છે। અહીંયા જો આપણે બટેટાનું શાક બનાવી નાખ્યું છે, ગોળ છે, ડુંગળી છે, બધું સુધારી નાખી દીધું છે। મારે હવે વીરના પપ્પાની વાટ છે, વીરના પપ્પા ગયા છે કામેથી આવે પછી આપણે સાથે બેસીને બધા જમી લઈશું। વીરના પપ્પા આવી ગયા છે ને અમે બધાએ સાથે બેસીને બપોરા પાણી કરી લીધું છે। મારે પાછો બધો ઘરનો વળોટ થઈ ગયો છે, એ તો આરામ કરી હોતન ગયા છે વીરના પપ્પા અને વીર બે। મારે થોડાક જે જો મસાલા ઉટકવાના બાકી રહી ગયા છે મારે બપોર પછી ઉટકવા છે આરામ કરી। આજ તો તડકો એવો છે ને રસોડું ને એવું બધું સાફ કર્યું એટલે થકાય એટલું ગયું છે। અહીંયા આપણે જામફળીનો સાયો પણ મસ્તીકનો આવે છે, જો અમારી ગાડી કેટલી સરસ મજાની અહીંયા રહી જાય છે। આપણી ગાડી તપે નહીં, પેટ્રોલ ન ભરે ને કલર ન જાય। આપણે સાયા હાટુથી સ્પેશિયલ અમારે જામફળી વાવવી પડી કેમ કે અમારે કાંઈ ઝાડવું નહોતું એટલે ગાડી છે પલળતી હતી પહેલાં ને પછી બસ તડકાની બગડી જાય એટલા માટે જામફળી વાવી। જામફળી 3-4 વર્ષની છે પણ કેવડી મોટી થઈ ગઈ છે। હાલો એ તો બધા જો આરામ કરી ગયા છે તો મારે પણ આરામ કરવો છે। હું હોતન ઘડીક વાર આરામ કરી જાઉં પછી આપણે બપોર પછીનું કામ છે એ બધું કરી નાખશું। બપોર પછી આપણે ચા પાણી પી લીધા છે ને બધું આપણે ઘરનું કામ ને રસોડાનું કામ ખોલ્યું હતું બધું પૂરું કરી દીધું છે। રસોડાના મસાલા હતા એ ઉટકાઈ ગયા છે ને રસોડામાં આપણે ગોઠવી દીધા છે આ રીતના જો આ રીતના ગોઠવી દીધા છે। આપણે આ રસોડું છે ટાઈમ પૂરતું, આપણે રસોડું કાઢી નાખવાનું છે એટલે પહેલાંથી પ્લાસ્ટર કે એવું આપણે કરવાનું નથી એટલે ટાઈમ પૂરતું છે। હજી મારે બપોર પછી પાણી આવ્યું નથી, પાણીની વાટ છે, પાણી આવે પછી મારે થોડાક વાસણ ઉટકવાના બાકી છે એ વાસણ ઉટકી નાખવી અને પછી તો હાલની વેળા પડી જશે ને પછી જે હાલનું રાંધવાનું બાકી છે। પાણી આવે પછી હવે વાસણ ને બધું થાય, કપડાને ઉતારતા આપણે નથી ધોવાનું, પાણીની વાટ છે, પાણી આવી જશે પછી ફટોફટ વાસણ ઉટકી નાખશું અને પછી આપણે રાંધી પાણી આવી ગયું છે, ઘર ને ઓસરી બધું આપણે સાફ કરી નાખ્યું છે ને ધોઈ નાખ્યું છે, પાણી બધું ભરાઈ ગયું છે। આજ તો આપણે રસોડું સાફ કરીને થાકી ગયા, વાસણ ઉટકાઈ ગયા છે। અહીંયા ફળિયામાં થોડુંક પાણી છાડી દીધું જેથી કરીને ધૂળ ન ઉડે એટલા માટે, પણ આજ તો તડકો એટલો પડ્યો ને ગરમી એટલી પડી તો એ આપણે બધું કામ તો થઈ ગયું છે અને અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું। આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।